તો જો ભાઈ ઘરે આવી ગયા છે અને મમ્મીએ મસ્ત મજાનું અથાણું ભેળવી દીધું છે. તો જો આની ફૂલ રેસીપીનો આપણે એક અલગ જ વ્લોગ બનાવ્યો છે. તો જો એ આખા અથાણાની રેસીપી મળશે એટલે આપણે લીધી નથી કટકે. તો જો આજે ફાઇનલી આપણું અથાણું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે 2-3 દી બહાર રહે ને પછી સીધી આપણે બહીને ભરી લેવાની છે. નહીં મમ્મી, જો સવારે જ ભાવિક લઈ આવ્યા હતા, આપણે શોપે બેઠા હતા ને જો મસ્ત કુલર આવી ગયું છે. તો જો અલગ લીધું છે આ વખતે. તો જો આ રીતનું મસ્ત કુલર છે મમ્મીનું, સ્પેશિયલ મમ્મી માટે આવ્યું છે. કેમ કે આ રૂમમાં હે ને બહુ ગરમી થતી હતી મમ્મીને. ઓલો પંખો તો હતો, ઓલો ચીની પંખો, પણ એ ગરમ હવા ફેંકતો હતો, એટલે આ મસ્ત ઠંડી હવા આવે છે. તો જો આપણે આ લીધું છે. જો 8:15 વાગી ગયા છે અને ફાઇનલી આપણે પાઉંભાજી ખાવાનો મેળ પડી ગયો છે. જો બધા આવી ગયા છે પાઉંભાજી. આજ તો બધાને ભાવી કાંઈ મેચ જોતા પાઉંભાજી ખાઈશ. બોલો, હાલો પાઉંભાજી ખાઓ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો જો મસ્ત 3-4 દિવસ પછી આપણે આજે વ્લોગ શૂટ કર્યો છે. તો જો દીદી રોકાવા આવ્યા હતા ને તો આપણે એને અમદાવાદ મૂકવા ગયા હતા. તો 2 દિવસ તો એમ ટ્રાવેલિંગમાં જ વયા ગયા હતા. એક દી મૂકવા ગયા ને એક દી પાછા અમદાવાદથી રિટર્ન આવ્યા. તો જો 2 દિવસ એમ જ વયા ગયા હતા. અને એમાં આખો દિવસ બસમાં બેસવાનું જ હોય ને તડકો કેવો ફૂલ હતો. તો કાંઈ વ્લોગ આપણે લીધો નથી. કીધું 2-3 દી શાંતિ રાખી દઈએ. બહુ જ તડકો હતો. હમણાં તો એવા તડકા પડે છે. તો જો આજે હવે ફાઇનલી આપણે ફ્રી થઈ ગયા છીએ એનો વ્લોગ ચાલુ કરી દીધો છે અત્યારમાં. ને જો હવે નાસ્તાની તૈયારી થવા માંડી છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ. હાલો આવી જાઓ બધા નાસ્તો કરવા. ગરમા ગરમ રોટલી, તરેલા મરચા, મગનું શાક. અત્યારમાં કોરા મોરા બનાવતા પણ વધારે બફાઈ ગયા એટલે શાક વધારે વાગી ગઈ જો અત્યારમાં આવું બધું નાસ્તામાં છે. કેરી ને રોટલી ને પરોઠા જેવું જેને જી ભાવે એવું અલગ અલગ છે બધું. આવી જાવ. મગ વધારે બફાઈ ગયા અત્યારમાં શાકે બની ગયું ને. હા, એટલે શાક બનાવી નાખ્યું. પછી ઓલા કોરા મોરા ખાન મજા ન આવે, પીંડા જેવું થઈ જાય. હા, વધારે બફાઈ ગયું. હું મૂકીને વારવા વહી ગઈ ઉપર ને મમ્મી દીવાબત્તી કરતા હતા. ખાલી એક સીટી વધારે વાગી જાય તોય પછી કોરા મોરા ભાવે નહીં એવા. એટલે શાક હોય તો મજા આવે એટલે શાક બની ગયું અત્યારમાં. આવું બધું નાસ્તામાં છે. મસ્ત મજાની રોટલી ને કેરી આવી ગઈ ને એટલે અત્યારમાં 1-2 રોટલી ખવાઈ જાય. કેરી હોય છે ને કઈ શાકની જરૂર પડે. હવે કઈ શાકની જરૂર પડે નહીં આપણે. મને એમને રોટલી ન ભાવે, થોડીક તેલવાળી પરોઠા જેવી હોય ને બીજું તો એવી રોટલી ભાવે. કેળું પડ્યું છે તો કેળું રોટલી કા કેળી ગમે કંઈક ખાવું આપણે. લોટે અત્યારમાં બંધાઈ ગયો છે. હું તો દુકાને આવજો આજે નવરા થઈ જાય તો. ભાતે જોઈને પલાળ દીધા છે. દીદી વહી ગયા તો પરોઠું નથી એવું લાગે. એકલું એકલું લાગે ને. ઓલું મોડા લગી હુતી હોય ને ધીરે ધીરે હાલ ઉઠ ને ઓલું કરે ને. 15 દિવસ રોકાઈને વયા ગયા ને એટલે ઈ વયા ગયા. પાછા આંટી ની એ બાર ગયા, એક આઈ 2 વહી ગયા એટલે ખાલી ખાલી થઈ ગયું. હા હા. પછી અમે હતા ઈ ના ઈ થઈ ગયા 3 જણા. કેમ તો ઓલા 3-4 જણા ઘરમાં તો મજા આવે. મજા. મમ્મી તો અમે દુકાને વહી જાય, મમ્મી ઘરે એકલા હોય તો વાતો કરવાની મજા આવે. માં દીકરી હોય એટલે ઓલી ચાલુ હોય. હવે મજા આવતી હતી. મજાક મસ્તી કરી 15 દિવસ વહી ગયા ખબર ન પડી ફટકીમાં. અને જો પાછા કન્ટિન્યુ આપણે આપણું કામ ચાલુ થઈ ગયું છે. હવે તો ચાલો વ્લોગમાં આગળ બન્યા રહેજો. તો જો ફૂલ તડકો થઈ ગયો છે ને આ મસ્ત મજાનું ફ્રૂટ છે ને કે રોજ અહીંયા ઊભા હોય છે આ ભાઈ. તો ભાવિકને કહો આજે તો લઈ આવો તમે. તો જો 100ની 3 મળે છે એવી રીતે આવે છે. તો કીધું 3 જ લઈ લો ને આપણે ફ્રીજમાં મૂકીને ખાવું. નારિયેળની મલાઈ હોય ને એવું જ લાગે આ ફ્રૂટ. ઉનાળામાં 1.5 મહિનો જાની સિઝન હોય એકદમ ઠંડુ હોય તો જો એ લે છે ભાવિક. ભાઈ 1 વાગી ગયો છે અને ભાઈ જમવા માટે ભાઈ બેસી ગયા છીએ. આપણે શોપેથી આવી ગયા છીએ ઘરે. ભાઈ અત્યારે તડકા કેવા પડે જોરદાર. ખાલી દુકાને ઘરે 5 મિનિટનો રસ્તો હોય પણ કેવો તડકો. અમે 3-4 દિવસ દીદીને અમદાવાદ મૂકી આવ્યા ને પછી તો બહુ તડકા પડવા માંડ્યા વધુ. કા એટલે આપણે જો એક થાય જમવા આવી જાય 1:30 વાગે આવતા હતા. ભાઈ જમવામાં આજે ને ભાઈ મગનું શાક બનાવ્યું છે. મગનું થયું કેવું એટલે કે તો મગ કેના માટે પલાળ્યા હતા કીધું તું વઘારીને ખાવાના હતા ને પણ બહુ બફાઈ ગયા ને એટલે ગ્રેવી વાળું મગનું શાક કરી નાખ્યું છે. ભાઈ પાપડ છે, ચીબડાનું સલાડ છે, ડુંગળી છે. પછી મમ્મી જો તાજે તાજો છૂંદો બનાવ્યો છે હમણાં.
આ જો મસાલા મમ્મીએ કરી નાખ્યા છે. અમે અમદાવાદ ગયા ને તો થઈ ગયા છે, નકર આપણે બ્લોગમાં લેવાનો હોય. હા, એટલે પાકેલી કેરી છે, ભાત છે, ડુંગળી સલાડ ને બધું, ઠંડી ઠંડી છાશ ને જો અંજલી એને ગુંદું કાઢ્યું છે. મને મમ્મીને ન ભાવે અને મેથિયા ગુંદા છે એટલે. તમારે રાયતા છે તમે હા. ખાતા હોય તો. ના આટલું બધું હોય પછી હું સલાડ ને બધું એટલે અથાણું ન ખવાય. ઉનાળામાં થાય એટલે અથાણું તેલવાળું ઓછી વસ્તુ ખવાય. આ તો તાજે તાજું કડકડિયું બનાવ્યું હોય તો ખાવું પડે ને. હા એ વાત સાચી. મને ભૂખ લાગી ને. હવે તો લાગે ને હવા થઈ ગયો એક હવા. હા તો હાલો ભાઈ જમી લઈ, બધા આવી જાવ જમવા બધાય. જો રોંઢો થઈ ગયો છે અને શોપે તો આપણે ક્યારના આવી ગયા હતા અને જો શરબત પીને આવી ગયા હતા તો ભાવિક પાછા ઘરે ગયા હતા સ્પેશિયલ આ ફ્રૂટ લેવા હાટું. જો બપોરે લઈને તો રાખી દીધું. કેવું મસ્ત મીઠું લાગે, મલાઈ જેવું જ લાગે. પોર જ લીધું હતું પણ તમને ત્યારે કોઈને ભાવ્યું નહોતું. કેવું સરસ છે, જો મલાઈ જેવું જ લાગે પણ ટેસ્ટમાં મોરું હોય છે. ઓલી મલાઈ હા ફ્રીજમાં રાખીને ખાવ ને તો વધારે મજા આવે ખાવાની. તો આ ઠંડી કરી બપોરે રાખી દીધી હતી ને અત્યારે જો ભાવિક લઈ આવ્યા છે ને મસ્ત નાસ્તો કરે છે. હા એવું છે. ઘરે ઘણા ગલેલી એવું કહેતા, ઘણા તાળી ને એવું બધું અલગ અલગ નામથી કહેતા. અમારે ત્યાં રોજ આવે છે. હા પછી કે નો મળે 1-1.5 મહિનો જ આવે. આપણે ત્યાં રોજ આવે છે કા? ઉનાળામાં બહુ સારી, બહુ ઠંડી હોય અમારે હા ઠંડી હોય એટલે. અને આપણે વીમટમાંથી જો ભાઈ કે શર્ટ લીધો હતો ને બીજો એ આજે પાછો પહેર્યો છે તો એને હાફ સ્લીવના શર્ટ મસ્ત લાગે છે, મજા આવે ને પહેરવાની. આછું કાપડ ને ટૂંકી બાય એટલે મસ્ત મજા જ આવે પહેરવાની. જો આજે આ પહેરી લીધો છે પાછો. આમાં ગરમી ન થાય. હવે લગભગ અવાજ લે છે પાછા ભાઈ. હા જો 7:30 વાગી ગયા છે અને મમ્મી ને ભાવિક છે ને જો માર્કેટે ગયા હતા તો જો ફાઇનલી માર્કેટેથી આવી ગયા છે અને હવે જો અથાણાની સિઝન આવી ગઈ છે તો ગોળ કેરીનું અથાણું કરવાનું છે તો કેરી મમ્મી લેતા આવ્યા છે. જો હોતન કેટલી લીધી? 2 કિલો. ગુંદા કિલો તો કિલોમાં તો ઘણા આવ્યો. તો જો મસ્ત 2 કિલોમાં તો આખી ભરાઈ ગઈ કડાઈ. જીભડા લઈ આવ્યા છે, રીંગણા ને ભીંડા ને માંડવી આવી ગઈ છે. જો ઓરા માંડવી ખૂટા આવે છે, ચાલુ જ રહે. હા પણ આ ઉનાળો પૂરી થાય ને તો પછી ચોમાહાની આવી જાય તો એવું બધું છે. તો કેરીમાંથી મમ્મી બધી ગોઠલી બહાર કાઢી નાખી છે. હવે આને 2-3 પાણીએ ધોઈને પછી આમાં હળદર મીઠું નાખીને રાખી દેવાનું ને. આ નહીં કાઢવાનું ને. હલો સરસ મજાની કેરી ને ગુંદા આવી ગયા છે. જો તો અથાણાનું આની રેસીપી મળશે જો તમને. અત્યારે તો ખાલી ધોઈને હળદર મીઠું નાખીને જ રાખી દેવાની ને કા? ગુંદા તો કાલે કરવાના છે ને? બાફી નાખવાના છે. ઓકે તો ચાલો જેમ જેમ અથાણું થતું જાય એમ આગળ વિડીયો બતાવતા જાઉં. જો ભાઈ 9 વાગી ગયા છે ને ભાઈ જો ગાંઠિયાના જમવામાં આવું બધું છે. ગાંઠિયા અને ભજીયા. પેલા બધા વિચારતા કે હું જમવાનું બનાવું, હવે કે મને ભજીયા ખાન મન છે હું ગાંઠિયા દઈ આવું. અંડલીને થોડી એક દિવસ પાણીપુરી ખાઈ દીધી કાંઈ. ગરમા ગરમ ગાંઠિયા છે, સંભારો છે, 2 જાતની ચટણી છે, ચિપ્સ છે, મરચાં છે, બધી મિક્સ ભજીયા છે, 3 જાતની ચટણી ને પાકેલી કેરી ને ઠંડી છાશ. આવું બધું અત્યારનું જમવાનું છે ભાઈ. હાલો આવી જાવ જમવા બધા. ગાંઠિયા ખાવા ને ગરમા ગરમ ગાંઠિયા ને ગરમા ગરમ ભજીયા ખાવા. મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો જો કાલના બ્લોગને અહીંયા કન્ટિન્યુ કરી નાખ્યો છે અને સવારમાં મસ્ત બધા રેડી થઈ ગયા છે અને હવે નાસ્તો કરવાનો બાકી. મમ્મી તમે કરી લીધો? ના બાકી છે. મારી નોરા શેકતી હતી, રોટલી બનાવી, મગ વઘાર્યા ને એવું બધું કરતી હતી. હમણાં રોજ મગ પલાળાય છે ને મગ જો વઘારાય છે. કાલે મગ વઘાર્યા હતા ને આજે મગ વઘાર્યા છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. આપણે ભાઈ નાસ્તો કરીને રેડી થઈ ગયા છે, દુકાને જવાનું હોય. કરીને થાકી એટલે ઘડી કોળો ખાઈ લો. ઓરે માહિતી નહીં કરતા, ઓરે લેવા તો હા ફૂકાઈ ગયા. જો તે લીધા હતા ને ત્યારે જેવા હતા પણ મમ્મી માંડીવાની એટલી ઈચ્છા હતી. 2 દી હમણાં પડ્યા છે. આગળ માર્કેટમાં આગળ ગયા ને બીજી જગ્યાએ તો ત્યાં તો મસ્ત ઓરા હતા પણ લઈ જતા અમે એટલે પછી નથી. હાલો બધા નાસ્તો કરવા આવે. મગ વઘારેલા ને રોટલી ને કેરી ને એવું બધું છે નાસ્તામાં. મગ ખાધા રોટલી ભેગું થાય શાક જેવું લાગ્યું ને એટલે થોડા મોડા હતા. 3 દિવસથી મગ પલાર્યા છીએ જેવા અમારે મગ કરવા ને એવા થતા નથી.
હાજે બફાઈ ગયા વધારે બફાઈ જાય છે ને તો તમારે ઓલા તરત કુકરની બાજુમાં ઊભું રહેવાય એટલે કાલે વધારે બાજુમાં જ ઊભી રહી હતી હું. તો કાલે તો માપે થયા હતા પણ કાલે ખાલી મુઠ્ઠી એક જ થયા હતા કેમ કે એ તો મેં ઓલા ફણગાવા રાખ્યા હતા પરમદી પહેલા પલાયરા હતા તો પરમદી કુકરમાં 2 થી 3 સીટી વાગી ગઈ ને તો હાવ એટલે હાવ પિંડો થઈ ગયા એટલે એમ જ થાય એક સિટીમાં હાવ ખીચડો જેવા મમ્મી કે આ તો વઘારા જ નહીં કે તો એનું શાક બનાવી નાખ્યું પછી અમે ગ્રેવી જેવા થઈ ગયા અને પછી ફણગાવા રાખ્યા ને તો ફ્રીજમાં રાખી દીધા તો એમાં ઓલા ફણગા ફૂટ્યા જ નહીં પછી બાફીને વઘારી નાખ્યા અને આજે પાછા મેં રાતે પલાળ્યા ને તો કુકરની એક સીટી વગાડી પછી એમને મેં હવા કાઢીને એમને રાખી દીધું તો આજે વધારે બફાઈ ગયા પણ વાંધો નથી આજે તો ખવાઈ જાય હવે છૂટા છૂટા થાય એવા થતા જ નથી. છૂટા થતા જ નથી હા મોડા મોડા કરવા મળ્યા તો જો અત્યારમાં આપણે મગ મસ્ત મમ્મીએ વઘારી ક્યારના નાખ્યા છે પણ નાસ્તો કરવાનો બાકી છે તો જો અહીંયા મસ્ત મજાના મગ છે ભાઈ કે કેરીની રોટલી ખાઈ લીધી છે ને અહીંયા માંડવી છે જો તો હાલો હવે ફટાફટ નાસ્તો કરી લઈએ તો વ્લોગમાં આગળ બન્યા રહેજો અને જો કાલે કેરી લઈ આવ્યા હતા ને તો એનું અથાણું બને છે ને એની આખી રેસીપી આવવાની છે તો એનો આખો અલગ જ વ્લોગ આવશે સ્પેશિયલ રેસીપીનો તો એ જોવાનું ભૂલતા નહીં તો જો રોંઢાના 5 વાગી ગયા છે ને અત્યારે આપણે વ્લોગ ઉતારીએ છીએ તો આજે બપોરે કેવું થયું ઘરે જમવા ગયા ને જમવાનું બધો બ્લોગ લેતા ભૂલાઈ જ ગયો અને આજે હે ને નવા કુલરની ખરીદી કરી છે ને તો એ જોવામાં ને એની એક્સાઇટમેન્ટ હોય ને એમાં વ્લોગ લેવાનો જ નહોતો બપોરે મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું હતું તો બધા સૂઈ ગયા હતા અને રોંઢે પાછા શરબત પીને શોપે આવી ગયા હતા અને અત્યારે 5 વાગ્યા છે ને તો ભૂખ લાગી ગઈ છે ને તો અમને કેદુની પાઉંભાજીની ઈચ્છા છે તો જે અમને પાઉંભાજી ભાવે છે ને ભાઈ કેદુના 12 વયા ગયા હતા તો આજે ફાઇનલી આવી ગયા છે કે નહીં એમ આવવાના હતા તો આપણે પર્સનલ ભાઈને જોવા મોકલે એકદમ જોયા હોય ભાઈ આવી ગયા છે કે નહીં એમ આવી ગયા પાઉંભાજી આવી ગયા છે તો આજે મસ્ત બધા બીજી પાઉંભાજી બહારની પાઉંભાજી ભાવતી નથી ઘરની ભાવે ને ભાઈની સરસ ભાવે. પુલાવ ખાવાની ઈચ્છા મમ્મીને થઈ હતી તો દીદી હતા ને તો દીદીને એની પાઉંભાજી બહુ ભાવે પણ દીદીના ભાગમાં તો નહોતી તો જો 2-3 વાર સ્ટાર્ટિંગમાં તો હા ત્યારે હતા તો અમને એમ કે દીદી તો 15 દિવસ રોકાશે તો પછી જાહું એમ કરતા રહ્યા હતા તો એ ભાઈ 12 વયા ગયા અને અમે 2-3 વાર જોવા ગયા પણ નહોતા તો જો દીદીને જવાનો ટાઈમ થઈ ગયો તો પાછો એટલે એ વયા ગયા પાઉંભાજી એક ખવાની નહીં તો આપણે તેદુનું મન થયું છે કે પાઉંભાજી ખાવી છે તો આજ ફાઇનલી જો રાતે બહાર જમવા જવાનું છે અને મેં જો આમાં મની પ્લાન્ટ લગાવ્યું છે તો કેટલું મસ્ત છે 3-4 દિવસથી લગાવ્યું છે તો પાંદડા કેવા મસ્ત મોટા મોટા થઈ ગયા છે ચાલો હવે ઘરે જઈએ આઈસ એપલ 3 દિવસથી લઈને રાખ્યા છે પણ ખાવાનો વારો ન થતો ટાઈમ નથી મળતો થોડાક ખાધા હજી 2-3 પડ્યા છે. હા એકમાં તો કેટલું બધું થાય એક ખાઈ તો ધરાઈ જાય એટલે કોઈ ખાતા નથી જો એમને પડ્યા છે તો મમ્મીનું થોડુંક કામ છે તો હાલો આપણે ઘરે જઈએ અને નવું કુલર લીધું છે ને તો હવે ઘરે જઈને પછી બતાવશું રાતના કેમ કે અત્યારે પાછું મૂકી દીધું છે બપોરે ચાલુ કર્યું હતું ને બપોરે કાંઈ બ્લોગ લેવાનો નહોતો ભૂલી ગયા હતા આપણે તો જો એવું બધું છે તો જો ભાઈ ઘરે આવી ગયા છે અને મમ્મીએ મસ્ત મજાનું અથાણું ભેળવી દીધું છે તો જો આની ફૂલ રેસીપીનો આપણે એક અલગ જ વ્લોગ બનાવ્યો છે તો જો એ આખા અથાણાની રેસીપી મળશે એટલે આપણે લીધી નથી કટકે તો જો આજે ફાઇનલી આપણું અથાણું કમ્પ્લીટ થઈ ગયું છે હવે 2-3 દી બહાર રહે ને પછી સીધી આપણે બહીને ભરી લેવાની છે નહીં મમ્મી હા ગોળ કેરીનું બની ગયું છો અથાણું બની ગયું છે આપણે ગોળ કેરીનું ઘરમાં ખવાય હા એટલે બીજા અથાણા કઈ ખાતા કેવું ના ભાવે ખાટા કોઈ ખાતા કોઈ નથી ખાતા નથી ગોળ કેરી ભાવે અને જો નવું કુલર આવી ગયું છે ને એનું બોક્સ છે ને એ અમે જૂના ઓલું કુલર હતું ને જે અમે અમે લીધું હતું એને પહેરાવી દીધું છે અને જો કુલર મમ્મીનું બતાવી દો હાલો ને કા તો જો સવારે જ ભાવિક લઈ આવ્યા હતા આપણે શોપે બેઠા હતા અને જો મસ્ત કુલર આવી ગયું છે તો જો અલગ લીધું છે આ વખતે તો જો આ રીતનું મસ્ત કુલર છે મમ્મીનું સ્પેશિયલ મમ્મી માટે આવ્યું છે કેમ કે આ રૂમમાં હે ને બહુ ગરમી થતી હતી મમ્મીને ઓલો પંખો તો હતો ઓલો ચીની પંખો પણ એ ગરમ હવા ફેંકતો હતો એટલે આ મસ્ત ઠંડી હવા આવે છે તો જો આપણે આ લીધું છે અને આની એક વાત મસ્ત મને ગમી કે જો આ છે ને એ આવી રીતે આમ પેક થઈ જાય છે એટલે આમાં ધૂળ કે એવું કાંઈ જાય નહીં એટલે જો આ મસ્ત આવી ગયું છે આપણે કુલર 2 કુલર થઈ ગયા છે જો આ તો બપોરે રાખીને બધા સૂઈ ગયા હતા ને એટલે કાંઈ વ્લોગે લેવાનો નહોતો તો જો મસ્ત અને પાણી કેટલું હમાય છે હોતાનામાં મોટું છે એકદમ હા આના કરતાં નાનું છે આ છે આપણે સેન્ડી કંપનીનું છે આ મોટું છે હા આ ઇલેક્ટ્રોક્સનું છે તો આ સારું છે
ઓના કરતાં આ સારું છે. હવા એકદમ મસ્ત ફેંકે છે. ઓમાં 3 બટન છે ને આમાં 2 બટન છે. જો હા, મોટર એમાં મોટી છે. મસ્ત આવી ગયું છે. 2 રૂમ ઠંડા ઠંડા થઈ જાય છે એટલે હવે મજા આવે. ચાલો મમ્મી પાછું ઢાંકીને રાખી દઈએ. અને આપણે આ 2 દીથી આઈસ એપલ લઈને રાખ્યા છે. જો હવે આપણે આને કાઢીને સુધારીને ખાઈ નાખીએ. જો 2 પડ્યા છે હજી. આ રીતના હોય. જો અહીંથી કાઢીને ખાવાનું છે. જો 8:15 વાગી ગયા છે અને ફાઇનલી આપણે પાઉંભાજી ખાવાનો મેળ પડી ગયો છે. જો બધા આવી ગયા છે પાઉંભાજી. આજ તો બધાને ભાવી કાંઈ મેચ જોતા જોતા પાઉંભાજી ખાઈશ. બોલો, હાલો પાઉંભાજી ખાવ. બધાએ પાઉંભાજી મંગાવી છે અને હવે પુલાવ આવે છે મસ્ત. મમ્મી સ્પેશિયલ પુલાવ ખાહે હોતન. પાઉંભાજી ને પુલાવ બે. પણ ગરમા ગરમ લાઈવ બને છે પુલાવ. હાલો મસ્ત મજાની બધા પાઉંભાજી ખાવા. તો જો 9 વાગી ગયા છે ફાઇનલી પાઉંભાજી ખાઈને ઘરે આવી ગયા છે. મમ્મી મજા આવી ગઈ પાઉંભાજી ખાવાની? મજા આવી ગઈ. ગરમા ગરમ પુલાવનો પાઉંભાજી ખાવું કાંઈ પડતા હતા ને આયા ફૂલ પેટ થઈ ગયું છે. પાઉંભાજી ગોલા ખાસ પણ જગ્યા નથી. ગોલો ખાવ તો જમીને સીધો ગોલો ખાવો તો પણ જગ્યા નહોતી એટલે ન ખાધો. ને મમ્મી આવી હતા તો છાશ જ વધારે પીવો છે. અમે ઘરેથી પાણી, જીમરી, મસાલો, છાશ લઈને ગયા હતા. ભાવિકને મોરી ભાવે, અમને ખાટી ભાવે તો અમે ખાટી લઈને જ ગયા હતા. મસ્ત પાઉંભાજી ખાઈ લીધી છે અને આવીને કુલર ચાલુ કરી દીધું છે. જો મસ્ત મજાનું નવું. ના મેં રોંઢા બતાવ્યું હતું કા બ્લોગમાં. મસ્ત મજાની હવા ફેંકે છે. જ્યારે અવાજ આવે ને ખાલી લો રાખ્યું છે તો વાળ ઉડે છે. બાકી ફૂલ એસી જેવું કામ આપે છે કુલર આપણું. જો મસ્ત મજાનું. બહારથી આવ્યો ને એટલે બહુ ગરમી થાય. અંદર બહાર કેવો પવન હતો? બહાર ઠંડો પણ હતો. અંદર આવે એટલે બફારો થાય. બધું તપી ગયું હોય ને તડકાનું એટલે પછી અંદર અત્યારે વરાળું નાખે. કેટલો મસ્ત પવન ઠંડો ઠંડો આ ન હોય ચાલે. તો ઉઈએ ન મજા આવે. નીંદર ન આવે. આખો વાહન બધું પલળી જાય. જો તો મસ્ત કુલર આવી ગયા છે 2 એટલે બધાને મસ્ત. બીજું લેવું પડ્યું. હા 2 લે થઈ ગયા એટલે હોલ ને રૂમ 2 ઠંડા મસ્ત થઈ જાય. જો તો ચાલો નીંદર જ ન આવે. આજના વ્લોગને હવે આપણે અહીંયા એન્ડ કરી દેશું. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, બાય બાય.